ડાંગ જિલ્લાની આહવા તાલુકાના કોટબા આરોગ્ય સબ સેન્ટરમાં ખ્રિસ્તી ધર્મ પ્રચારના નામે વાયરલ. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કોટબા ગામે આવેલ સરકારી સબ સેન્ટરના કેમ્પસમાં ગત રોજ 23 મે 2025ના રોજ રાત્રે લગભગ 8 કલાકે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાના નામે એક વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ વિડીયોમાં રાત્રિના સમયે સરકારી વસાહત આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટર કોટબા ખાતે ધાર્મિક કાર્યક્રમ ચાલતો હોવાનો સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ડાંગના હિન્દુ સંગઠન તેમજ ડાંગના રાજ્યએ આ બાબતે દુઃખ વ્યક્ત કરતા તપાસની માંગ કરી છે. રામ રામ. વાસુના સ્ટેટનો રાજવી ધનરાજસિંહ બોલું. આજે આ દુઃખની બાબત છે કે ડાંગ જિલ્લાની અંદર જે વર્ષોથી ધર્મ પરિવર્તનનું પૂરજોશથી આયોજન ચાલે છે, એમાં હું આટલું જ કહીશ કે ધર્મ પાળવાનો અધિકાર બધાને છે, પણ હું આટલું માનું કે ડાંગ જિલ્લામાં માના કુખેથી જન્મેલા એ પૃથ્વી ઉપર પડે એટલે એ હિન્દુ જ પડે. તો એ પેલા ખ્રિશ્ચન અને મુસલમાનો એ ધર્મમાં નહીં આવતા. ક્યું કે આ ડાંગ જિલ્લામાં પૂર્વોથી પ્રકૃતિ પૂજક અમારા પૂર્વજો કહી ગયેલા છે કે આપણે નાગદેવ વાઘદેવ અને કોઈ પણ તહેવારમાં છે તો તેરાની ભાજી નીકળે એની પૂજા કરીએ છીએ. પેલા કોઈ પણ નવું નીકળે અનાજ એની પણ પૂજા કરવામાં આવે છે. અને દરેક ગામમાં હનુમાનજીની પૂજા કરવામાં આવે છે, માતાજીની પૂજા કરવામાં આવે છે. હમણાં એક ગામ 75% વટાળ પ્રવૃત્તિ થઈ ગઈ. તો હિન્દુ લોકો એકદમ બિલકુલ બિચારા કાલાવાલા કરે છે કે અમારી પાસે હમણાં જે અમારા પાસે હિન્દુ હતા એ પણ ધર્મ પરિવર્તન કરી ગયા. તો આટલી બધી પૂરજોશથી જો ધર્મ પરિવર્તન થાય છે તો એના માટે જવાબદાર કોણ? આજે હું રાજવી તરીકે કહીશ કે ધર્મ પાળે એને સાથે નિષ્પત નથી મારો, પણ એક આદિવાસી જો હિન્દુ હોય તો એ હિન્દુ લખાવે, ખ્રિશ્ચન હોય તો ખ્રિશ્ચન લખાવે. એ મહત્ત્વનું છે કે એનાથી અમે જાણી શકીએ કે આટલા ખ્રિશ્ચન છે અને આટલા હિન્દુ છે. તો એના પરથી સરકારને પણ ખબર પડે. આજે એ વાત કહેવાની મારે એ થાય કે સરકારનો હું એક ભાગરૂપે હું એક પ્રતિનિધિ છું અને એવી રીતે સરકારના ધ્યાને દોરું છું કે એના પર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટમાં એ ચર્ચા થાય અને યશસ્વી વડાપ્રધાન માનનીય વડાપ્રધાનશ્રી પણ એના પર ધ્યાન દોરે અને અહીંના જો સાંસદ સભ્ય એ અમારો અવાજ માનનીય વડાપ્રધાન સુધી પહોંચાડે કે જેથી કરીને બંધારણનું કંઈક આ કાયદો ઘડાય કે જેથી કરીને ધર્માંતરણ અટકે. અને જે થયા છે એ થયા છે, પણ બાકી જો હિન્દુ જે કુખે માતા કુખે જન્મે એ તો રોકી શકે. પણ હમણાં હું આટલું જ કહીશ કે ધર્મમાં જે વારંવાર આવેદનોપત્ર આપવામાં આવે છે અને કંઈક આ કોટબા વિસ્તારમાં જે હમણાં હોસ્ટેલ અને દવાખાનામાં જે પ્રોગ્રામ ખ્રિશ્ચનનો થાય છે, તો એ કેવી રીતે આવેદનપત્ર આપ્યું ને કેવી રીતે પરવાનગી માગી, એમાં અમારા જેવાને અને પેલા અધિકારીઓને તમે યોગ્ય એ વાત કરો ને એ અટકાવો કે જેથી કરી આવી પ્રવૃત્તિ નહીં થાય. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર દિલીપ પવાર, ડાંગ.